જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં અંતિમ ચરણમાં આપણે આવી ચૂકેલા છે. હવે પછી હજુ 47મો શ્લોક બાકી છે, જે સંજય બોલે છે. અત્યારે આપણે અર્જુનની દલીલના અંતિમ ચરણોમાં છે. શ્લોક છે 46મો. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્ર પ્રાણય ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. આ શ્લોક ઉપરથી આપણને એવું લાગે છે કે અર્જુન થોડો ડિસ્ટર્બ છે. અર્જુન દિશાભ્રમિત થયો છે. એટલું જ નહીં, દિશાભ્રમિત અને ડિસ્ટર્બ થવાનું એક કારણ હોઈ શકે કે ભગવાને અર્જુનને જે કહ્યું તે અર્જુને કર્યું ના. બે સેનાની વચ્ચે રથ ઉભો રાખીને ભગવાને કીધું તું કે કુરુઓને જો, અને અર્જુને સ્વજનોને જોયા. ભગવાનનું ન સાંભળો. આ તો હજારો વર્ષ પહેલાની વાત છે. આજે પણ ભગવાન કંઈક કહી રહેલો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. જો નહીં સાંભળીએ તો અર્જુન જેવું થશે, ડિસ્ટર્બ થવાશે, દિશાભ્રમિત થઈ જવાશે. અને દિશાભ્રમિત માણસ એવી ક્ષમતા ઉપર થઈ જાય છે, એવા લેવલ ઉપર થઈ જાય છે, એવી કક્ષા ઉપર થઈ જાય છે કે તેને પોતાનું જ સાચું લાગે, અન્યનું નહીં. આપણે કોઈ અજાણા વિસ્તારમાં ગયા, સમજો કે રણ પ્રદેશમાં ગયા, અને આપણા મગજમાં એવું ઘૂસી ગયું કે સૂરજ આ બાજુ ઉગતો નથી, સૂરજ આ બાજુ ઉગે છે. પછી 1000 લોકો તમને કહેવા આવે તો પણ તમારા મગજમાં એક વાત સ્થિર જ હોય કે સૂરજ આ બાજુ ઉગે છે, આ જ પૂર્વ દિશા છે. એવું ભ્રમિત થઈ જવાય છે. સમુદ્ર ગમન વખતે પણ ભ્રમિત થઈ જવાય. દરિયામાં ચારે બાજુ પાણી 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 જ હોય, અને ચારે બાજુ જ્યારે પાણી પાણી હોય ત્યારે દિશા ભ્રમિત થઈ જવાય છે. અને દિશા ભ્રમિત થઈ જવાય તો ગમે તેટલા પુરાવા મળે છતાં પણ તમને તમે જે ધારો છો તે જ સાચું એવું મનમાં ફિટ થઈ જાય છે. અને આવું દિશા ભ્રમિત થવાય ત્યારે માણસ પાસે એક હોકાયંત્ર જોઈએ, જે હોકાયંત્ર કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સમયે ઉત્તર દિશા બતાવે. આપણા જીવનમાં પણ આવું એક હોકાયંત્ર હોવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તે સમયે, ગમે તેવી સ્થિતિમાં, ગમે તેવી ચિંતાના ભમરોમાં પણ હોકાયંત્ર આપણને ઉત્તર દિશા બતાવે જ. એવું એક હોકાયંત્ર જો જીવનમાં હોય તો આપણે દિશા ભ્રમિત ના થઈએ. અને તે હોકાયંત્ર છે શ્રીમદ ભગવદ્ ગીતા. એક હોવું જોઈએ. અને એટલા જ માટે ગીતા ચિંતન શૃંખલા દ્વારા આપણે પ્રયત્ન કરીએ છીએ. અર્જુનને આ શ્લોક દ્વારા યુદ્ધ તારવું છે, પણ યુદ્ધ તારવું હવે અસંભવ છે. કેમ? અરે સંધિ થઈ ગઈ, પક્ષમાં કોણ આવશે તે મીટિંગો થઈ ગઈ, બધાનો સાથ સહકાર લેવાઈ ગયો, ભગવાન સામે નક્કી થઈ ગયું, યુદ્ધના મેદાનમાં આવી ગયા, શંખનાદ વાગી ગયા, દરેક જણે પોતપોતાના શસ્ત્રો ઉઠાવી લીધા, શંખનાદ થયો અને યુદ્ધનાદ પણ થઈ ગયો. યુદ્ધ માટે કુંતા માતાની આજ્ઞા લઈ લીધી, યુદ્ધ થાય જ એના માટે ભીમે પ્રતિજ્ઞા લીધી. એટલું જ નહીં, દ્રૌપદીએ છૂટતા વાર રાખવાની પ્રતિજ્ઞા લીધી. હવે દ્રૌપદીને કુંતા એવું કહે છે કે જો અર્જુન યુદ્ધ ના કરે તો એની આગળની પેઢી, પિતૃઓ, પિતાઓ અને પુત્રો અને પૌત્ર આ બધા તો યુદ્ધ કરશે જ. અને આમેય આ બધાનું આયુષ્ય મહાભારતના યુદ્ધ વખતે પૂર્ણ થવા આવ્યું હતું. માટે યુદ્ધ તો નિશ્ચિત છે. અને વિધિએ નક્કી કરેલી અમુક વાતો જેને માણસ રોકી શકતો નથી. કેટલીક ઘટનાઓ જગતમાં અનિવાર્ય છે, અને તે પ્રમાણે મહાભારતનું યુદ્ધ પણ જગતમાં અનિવાર્ય હતું. યુદ્ધને રોકવું કોઈ માણસના હાથની તાકાત નથી, કોઈ માણસના હાથની વાત નથી. જો કોઈ આપણા હાથની વાત ના હોય તો તેને રોકવા માટેનો શા માટે વ્યર્થ સમય ચર્ચામાં કાઢવો?
હવે મહાભારતનું યુદ્ધ રોકવાની અર્જુનમાં ક્ષમતા નથી. અનિવાર્ય છે, નિશ્ચિત સંજોગ છે, વિધિએ નક્કી કરેલી ઘટના છે અને તેને રોકી શકાય નથી. છતાં પણ અર્જુન રોકવા માટે ભગવાનને દલીલ કરે છે, ભગવાનને સમજાવવાની કોશિશ કરે છે. અને અર્જુનની દલીલથી જો ભગવાન સમજી જાય તો મહાભારતનું યુદ્ધ અટકી શકે તેવી ક્ષમતાઓ છે. અને એટલા જ માટે અર્જુન જીવનની અંતિમ ક્ષણો સમય ઉપર લાવીને, અંતિમ કક્ષા સ્ટેજ ઉપર લાવીને ભગવાન સામે વારા ફરતી એક પછી એક દલીલ કરે છે. અને દલીલનો અંતિમ સ્ટેજ છે, દલીલની અંતિમ કક્ષા છે, જે 46મા શ્લોકમાં અર્જુન બતાવે છે. યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. આ શસ્ત્રધારી લોકોની સામે હું શસ્ત્ર હેઠા મૂકેલો છે, હું પ્રતિકાર નહીં કરું અને એ લોકો પ્રતિકાર કરશે, કૌરવો, ધાર્તરાષ્ટ્રો. અને જે હંમેશા પોતાનું નથી અને પકડીને બેઠેલા છે તે લોકો પ્રતિકારમાં અગ્રેસર હોય છે. અને જો એ લોકો પ્રતિકાર કરશે તો હું પ્રતિકાર નહીં કરું, હું શસ્ત્ર હાથમાં નહીં ઉઠાવું. અને મને જો એ લોકો યમ સદન પહોંચાડશે તો યુદ્ધ કરવા કરતા મારે મૃત્યુને શરણ જવું વધારે કલ્યાણકારી છે, એવું અર્જુન 46મા શ્લોક કહે છે. અને 46મો શ્લોક અર્જુન ડાયરેક્ટ નથી કહેતો, અર્જુન તો પોતાના કર્મનું પરીક્ષણ કરે છે, યુદ્ધ કર્મનું પરીક્ષણ કરે છે. અને યુદ્ધ કર્મ અને ફળનું પરીક્ષણ કર્યા પછી અર્જુન એવું કહે છે કે ભગવાન હવે મને મારી નાખે તોય હું સારું, વધારે સારું આમ યુદ્ધ કરવા કરતા, અને માટે મારે યુદ્ધ નથી કરવું. આ પોતાનો અંતિમ દ્રઢ નિર્ણય અર્જુન ભગવાનની સામે પ્રદર્શિત કરે છે. પણ આપણે એ જોવું છે, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાંથી આપણે કંઈક શીખવું છે. અને અધ્યાય શું કહેવા માંગે છે તે આપણે જોવું છે. અધ્યાય એવું કહેવા માંગે છે કે ભગવાન આપણી સાથે જ છે, પણ સાથે રહેલા ભગવાન આપણને દેખાતા નથી, કારણ કે અંતઃકરણ રૂપી પારદર્શક કાચ ઉપર કેટલીક ધૂળ છે અને એ ધૂળ આપણે હટાવવી પડે. જે ધૂળ છે તે ધૂળ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ આ રૂપી ધૂળ છે. એમાં પ્રથમ ધૂળ મારે રાગ રૂપી હટાવવી પડે. રાગ રૂપી ધૂળ એટલા માટે હું હટાવી નથી શકતો કારણ કે મને એના માટે પ્રેમ થઈ ગયો છે. અને જ્યારે માણસને એમાંના દોષ ખબર પડે ત્યારે એનો પ્રેમ ઓછો થાય. બસ અર્જુન પોતાના કર્મની અંદર અને ફળની અંદર દોષ જોવાનો પ્રયત્ન કરે છે અને દોષ દર્શન અર્જુન કરે છે. કર્મમાં આપણે ત્યાં સુધી ગઈ વખત આવ્યા હતા કે અર્જુનના યુદ્ધરૂપી કર્મમાં તો દોષ છે જ અને અર્જુને પ્રદર્શિત કર્યો છે. આપણે ત્યાં અત્યાર સુધી વિચાર્યો છે, પણ શું આપણા કર્મમાં પણ દોષ છે? હોય જ ના, કેમ હોય? જગતમાં જેટલા અગ્નિ છે એટલો ધુમાડો હોય ને હોય જ. જ્યાં જ્યાં અગ્નિ છે, જેટલો અગ્નિ છે તેટલો ધુમાડો હોય. તો જ્યાં કર્મ છે, જેટલું કર્મ છે એટલા દોષો નિશ્ચિત છે. અને આ દોષો જો નિશ્ચિત હોય તો આપણે પણ દોષ દર્શન કરવું જોઈએ. અને આપણે પણ દોષ દર્શન કરવું જોઈએ. એ આપણે જોતા હતા. શું જોયું હતું? આપણે ગઈ વખત જોઈ હતી વિચારણા. કઈ વિચારણા જોઈ હતી? આપણે જોયું હતું કે કર્મ અટલ છે. બીજું જોયું હતું પ્રત્યેક કર્મને ફળ આવે છે. ત્રીજું જોયું હતું ઊંઘ સિવાયની પ્રત્યેક ક્ષણે આપણે કર્મ કરીએ છીએ, કારણ કે કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારના કર્મો છે. ચોથું જોયું હતું જે કર્મ કરે એને ફળ ભોગવવાનું જ, અવશ્યમેવ ભોક્તવ્યમ, કરતા જ ફળ ભોગતા છે. પાંચમું જોયું હતું જેવું કર્મ તેવું ફળ. અને અંતિમ વાત જોઈ હતી આપણે વિચારણામાં કે કર્મ અનાદિ છે.
અનાદિ એટલે જન્મ જન્માંતરોથી આપણી સાથે કર્મનો સંબંધ છે અને કર્મ અનાદિ હોવાથી જન્મ જન્માંતરોથી કર્મનો આપણી સાથે સંબંધ હોવાથી કેટલીક માન્યતાઓ આપણી દ્રઢ થઈ ગઈ છે. કોના બારામાં? કર્મના બારામાં. કઈ માન્યતા દ્રઢ થઈ ગયેલી છે? આપણી એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે કે જીવનમાં જે કંઈ પણ જોઈએ તે કર્મથી જ મળે. બીજી એક માન્યતા દ્રઢ થઈ ગયેલી છે કે એટલે જ કર્મ પરમ છે, શ્રેષ્ઠ છે. કર્મ કરતા દુનિયામાં બીજું કશું શ્રેષ્ઠ નથી. આવી આપણી દ્રઢ માન્યતા થઈ ગયેલી છે. ત્રીજી એક માન્યતા આપણી દ્રઢ થઈ ગયેલી છે કે કર્મ અને ફળને સીધો સંબંધ છે. કર્મ કરો એટલે ફળ મળે જ, એમાં ભગવાનની પણ જરૂર નથી. આવી એક માન્યતાઓ આપણી દ્રઢ થઈ ગયેલી છે અને આ માન્યતાઓના લીધે આપણને કર્મમાં રાગ થઈ ગયો છે. અને કર્મમાં રાગ થઈ ગયેલો છે એ અંતઃકરણનો દોષ છે. એ વ્યવધાન છે ભગવાનને જોવા માટેનું. આ વ્યવધાનને જો કાઢવું હોય તો આપણે કર્મમાં દોષ દર્શન કરવું પડે. અને કર્મમાં દોષ દર્શન એટલા માટે કર્યું હતું કે કર્મમાં આપણને થોડો વિરાગ થાય અને રાગ ઓછો થાય તો અંતઃકરણ શુદ્ધ થાય અને બીજી બાજુ રહેલા ભગવાન મને મારી અનુભૂતિથી અનુભવ થઈ શકે. અને એટલા જ માટે ઘણી વખત આપણે કર્મનું દોષ દર્શન કર્યું હતું. આટલા મુદ્દા આપણે જોયા હતા. દોષ દર્શનમાં ફરી પાછા જો યાદ કરી લઈએ તો કર્મ શ્રેષ્ઠ નથી. તત્પરમ ન તત્પરમ તજ્જડમ. કર્મ જડ છે, શ્રેષ્ઠ નથી. કર્મમાં મહેનત તો કરવી જ પડે છે. આ બીજો દોષ છે. ઈચ્છા વગરનું પણ ફળ મળી જાય છે. આ ત્રીજો દોષ છે, આપણને દુઃખ આપે છે. ચોથું, ઈચ્છાથી જો ફળ મળે, આપણી ઈચ્છા પ્રમાણેનું જો ફળ મળે તો આપણો અહંકાર વધી જાય છે. આપણને ઈચ્છિત ફળ મળ્યું, પાંચમું, પણ એ અનિત્ય છે, જતું રહેવાવાળું છે. અને અનિત્ય ફળ છે માટે બીજા ફળની આપણે અપેક્ષા રાખીએ છીએ. આ ફળ ગયું, પેલું ફળ લાવ્યા, આ ફળ ગયું, પેલું ફળ લાવ્યા. મન ચંચળ બને છે. શાંતિ માટે ભગવાને મન આપ્યું છે પણ શાંતિનો ભંગ થાય છે. સાતમું છે, ફળ ઈચ્છેલું મળે પણ આપણી ઇન્દ્રિયો જો શક્તિશાળી ના હોય તો ના ભોગવાય, એનું પણ એક દુઃખ થાય. અને અનિત્ય ફળને કાયમ સાચવવું પડે એટલે સાચવવાનું દુઃખ મળે. અનિત્ય ફળ આપણને દુઃખ આપે છે. ઈચ્છા વગરનું ફળ જો ક્યારેક મળી જાય, ઓપરેશન કરીએ 6 મહિના 6 વર્ષની ગેરંટી હોય, 6 કલાકમાં માણસ ઉકલી જાય, દુઃખ આપે છે. અને અનિત્ય ફળ જતું રહેવાનું છે માટે કર્મ જ આપણને અધર્મ સમજાવે છે, અધર્મ શીખવાડે છે. કારણ કે જતું રહેવાનું છે, જતું રહેવાનું છે, બીજું કમાવા માટે મહેનત કરવાની છે. તમે અધર્મ કરો છો, અધર્મ માટે પ્રવૃત્ત થાવ છો. એટલું જ નહીં, તમે અધર્મ માટે પ્રવૃત્ત થાવ છો તો સન્માર્ગ થઈ શકતો નથી. 12મો દોષ છે કે દુનિયાના દરેક ફળને બીજ હોય છે, એમ કર્મના ફળને પણ બીજ હોય છે. બીજ પછી વૃક્ષ, વૃક્ષ પછી હજારો બીજ, હજારો બીજ પછી હજારો વૃક્ષ, હજારો વૃક્ષ પછી લાખો બીજ. એની ક્રમ ચાલ્યા કરે છે. અને બધા જ કર્મોમાં આ દોષ છે. અંતિમ 13મો દોષ આપણે જોયો તો ગઈ વખત આપણે દોષ દર્શન કર્યું હતું. અને દોષ દર્શન કર્યા પછી વિચાર્યું કે જો કર્મ આવું જ હોય, દોષ વાળું જ હોય તો મળે શું કરવું? વૈદિક સંસ્કૃતિ પાસે તેનો ઉપાય છે. શ્રીમદ ભગવદ ગીતા તેનો ઉકેલ આપે છે કે કર્મ તો આ જ છે અને આ જ હોય તો વિચાર ના કર, માન્યતાઓને તોડ અને વિરાગ લાવ. અને વિરાગ લાવવા માટે કેટલીક પદ્ધતિઓ શ્રીમદ ભગવદ ગીતા આપણને બતાવે છે. તેના માટે આખો 3જો અધ્યાય છે કર્મયોગ. 2 વર્ષ પછી જોશું આપણે. પણ વિચાર ના કરવી જોઈએ માણસે. અર્જુને જો વિચાર ના કરી તો આપણે પણ વિચાર ના કરવી જોઈએ. અને માણસ જો કર્મ માટેનો વિચાર કરે તો જ શ્રીમદ ભગવદ ગીતાના અર્જુન વિષાદ યોગનો ચિંતનાત્મક પરિણામ થઈ શકે. વિચારવું જોઈએ માણસ શા માટે આવું છે. એનો ઉપાય વૈદિક સંસ્કૃતિમાં છે, એનો ઉપાય શ્રીમદ ભગવદ ગીતામાં છે.
દોષ દર્શન કર્યા પછી કર્મનું શું? એના માટે 3 પદ્ધતિઓ આપી છે. ઉપાય સ્વરૂપે 3 પદ્ધતિઓ છે. ઉપનિષદો પણ કહે છે અને શ્રીમદ ભગવદ ગીતા પણ કહે છે. એમાંની પ્રથમ પંક્તિ આપણે જોઈએ. પ્રથમ પંક્તિ ઉપર શું કરવાનું છે? પ્રથમ પંક્તિ ઉપર શું વિચારવાનું છે? જો દોષ દર્શન સત્ય જ છે અને આ સત્ય મારા મગજમાં સ્થિર થયું હોય તો કેટલીક વાતો મારા મન અને બુદ્ધિને ભણાવીને મારે પાક્કી કરી દેવાની. શું પાક્કી કરી દેવાની? કર્મ શ્રેષ્ઠ નથી. આ વાત પાક્કી કરાવી દેવાની. કર્મ જડ છે. આ વાત પાક્કી કરાવી દેવાની. જીવનનું અંતિમ લક્ષ્ય મારું કર્મ નથી. કર્મ સાધ્ય ના હોઈ શકે, કર્મ સાધન હોઈ શકે. એ મારે સાધના કરીને મેળવવાનું નથી. હા, એ સાધન હોઈ શકે છે. શ્રીમદ ભગવદ ગીતા કહે છે. ગીતા એવું કહે છે કે ક્યારેય કર્મનો ત્યાગ કરવાનો નહીં. તો આટલા બધા દોષો બતાવ્યા તો શું કરવાનું? કર્મનું શું કરવાનું એ જ હવે ગીતા કહે છે. કર્મ ત્યાગ શ્રીમદ ભગવદ ગીતામાં નથી. પણ દોષો જોયા પછી આપણને એવું લાગે કે શું આપણે કર્મનો ત્યાગ કરવાનો? ના, આપણે 3 પદ્ધતિઓ અપનાવવાની. પદ્ધતિ પ્રથમ, પદ્ધતિ બીજી, પદ્ધતિ ત્રીજી, અને ત્રીજી પદ્ધતિ અંતિમ પદ્ધતિ છે. ત્યાં પહોંચ્યા તો હો તદ્ધામ પરમમ ગત. પરમ સ્થાન ઉપર માણસ પહોંચી જાય છે. પહેલી પદ્ધતિમાં કીધું છે કે આટલી વાતો આપણા મન અને બુદ્ધિને દોષો જોયા પછી કહેવાનું કે કર્મ શ્રેષ્ઠ નથી, કર્મ જડ છે. કર્મ અને ફળને સીધો સંબંધ નથી. આ મગજમાં સ્થિર રાખવાનું. કર્મ કરો એટલે ફળ મળે છે અને ફળ મળે એટલે કર્મ કરેલું જ હોવું જોઈએ. આ બેને સીધો સંબંધ નથી, વચ્ચે કોઈનું સ્થાન છે. હજુ આપણે પ્રથમ પગથી ચાલીએ છીએ. સાચવનાર ગયા જન્મના, એના આગળના જન્મના, 7 જન્મો પહેલાના, 70 જન્મો પહેલાના, હજારો જન્મ પહેલેનું પણ સંચિત કર્મ આપણું કેટલું કેવું છે હજુ ભોગવાયું નથી, પણ ભોગવવાનો વાળો નિશ્ચિત આવશે. તો પ્રશ્ન મને એવો ઉભો થાય કે મારા કર્મનું ફળ સાચવે છે કોણ? આ પહેલો વિચાર માણસને સ્થિર થવો જોઈએ. કર્મનું ફળ સાચવે છે અને કર્મનું ફળ યોગ્ય સમયે, યોગ્ય તકમાં, યોગ્ય પરિસ્થિતિમાં, યોગ્ય ઉંમરમાં અને યોગ્ય વાતાવરણમાં મને આપે છે ભોગવવા માટે. આ કોણ કરે છે? આ માણસે યાદ રાખવું છે. એનાથી પહેલી પંક્તિમાં, પહેલી પદ્ધતિમાં એક વાત નિશ્ચિત સાબિત થઈ જાય છે કે કર્મ અને ફળની વચ્ચે કોઈકનું સ્થાન છે. અને એ સ્થાન એટલે ગીતાની પહેલી પંક્તિ. કર્મ અને ફળની વચ્ચે ઈશ્વર છે. અને ઈશ્વર છે જ માટે મને બધા કર્મોનું વ્યવસ્થિત સંચાલન કરી જે તે કર્મનું જે તે પ્રમાણે ફળ આપે છે. ઈશ્વર છે. મારા કર્મ અને ફળની વચ્ચે ભગવાન નામની કોઈ, ચૈતન્ય નામનું કોઈ અદ્વિતીય તત્વ બેઠેલું છે અને તે જ મારા ફળને સાચવે છે. ફળને સાચવે છે નહીં, કર્મ કેવી રીતે કરવાનું તેની સમજણ પણ આપે છે અને તે ચૈતન્ય છે. આ કર્મના દોષો દર્શન કર્યા પછી વિરાગ ઉભો કરવા માટે અને રાગ ઓછો કરવા માટે શ્રીમદ ભગવદ ગીતાએ પહેલી પંક્તિ આપેલી છે. બીજી પંક્તિ, મારા કર્મ અને ફળની વચ્ચે માત્ર ઈશ્વર બેઠેલો છે એટલું નથી. માત્ર ઈશ્વર બેઠેલો છે એટલું નથી, કૃપાવાન ઈશ્વર બેઠેલો છે. એ મને કૃપા કરી શકે છે. આ બહુ દ્રઢ માન્યતા છે. આ પદ્ધતિ પહેલી પદ્ધતિ કરતા થોડીક ઉપલા લેવલની પદ્ધતિ છે. અને ઈશ્વરની કૃપા ભક્તિ વગર શક્ય નથી. ઈશ્વર છે એ જ્ઞાન વગર શક્ય નથી.
અને ઈશ્વર છે એ ભક્તિ અને જ્ઞાન બંને બેસાડીને કર્મ કરો તો એ કર્મ દુનિયામાં બેસ્ટ છે. એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય 3 અધ્યાય કર્મયોગ છે, 3 અધ્યાય જ્ઞાન યોગ છે અને 3 અધ્યાય ભક્તિ યોગ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ. મને એ સમજણ પાકી થવી જોઈએ કે ઈશ્વર નામનું કોઈ તત્વ છે. મને એ સમજણ પાકી થવી જોઈએ કે એની કૃપા મારા ઉપર થઈ શકે છે. આ જ છે ભક્તિ. ઈશ્વર છે, આ જ છે જ્ઞાન. અને આ બેને માધ્યમમાં રાખીને જો કૃતિ કરું તો એ જ છે કર્મ. ત્રીજો અધ્યાય બહુ જ સુંદર એમાં કહેશે, કર્મ અને ફળની વચ્ચે ખાલી ઈશ્વર છે આવું માનવું આ પહેલી પદ્ધતિ છે. બીજું પગલું છે કર્મ અને ફળની વચ્ચે કૃપાવાન ઈશ્વર છે, કૃપા કરી શકે છે. આ વૈદિક વિચારણા છે, આ શ્રીમદ ભગવદ્ ગીતાની વિચારણા છે. કર્મ માટે જ કર્મ નહીં, ફળ માટે જ કર્મ નહીં, ઈશ્વરની કૃપા માટે કર્મ. આવું એક સ્ટેજ જીવનમાં આવવું જોઈએ. હું શા માટે કામ કરું છું? આ ભક્તોનું સ્ટેજ છે. ભગવાન મારા ઉપર કૃપા કરે એના માટે કર્મ કરું છું. હું ફળ માટે કર્મ કરતો નથી. આ છે નિષ્કામ કર્મ. માણસ આપણે તો કરીએ છીએ કર્મ પરીક્ષણ, કારણ કે અર્જુને પ્રથમ અધ્યાયમાં કહ્યું છે યુદ્ધ કર્મનું પરીક્ષણ. અર્જુન આપણો પ્રતિનિધિ હોય તો એનું જોઈને જ આપણે શીખેલા છે કે આપણે કર્મ પરીક્ષણ કરવું જોઈએ. એકલી મહેનત કરો તો અહંકારી બનશો, અને એકલી ભગવાનની કૃપા ઉપર તકશો તો આશાવાદી બનશો. અરે મારો ભગવાન છે, પાણીના વરસાદના બદલે લાડવાનો વરસાદ પણ વરસાવી શકે છે. શક્ય નથી. નૃતે શાંતસ્ય સખ્યાય દેવાહા. જ્યાં સુધી કામ નહીં કરો ત્યાં સુધી દેવો પણ આપણી મિત્રતા કરતા નથી. પણ એકલું કર્મ નહીં અને એકલી કૃપા પણ નહીં. હા, ભગવાનની કૃપા થશે. હજારો લોકો એવા જીવે છે આજે જગતમાં. કામ કર પછી ભગવાન કૃપા કરશે. કર્મ અને કૃપા ભેગી થવી જોઈએ તો ઉત્તમ ફળ મળે. આ માન્યતા મારા મગજમાં દ્રઢ થવી જોઈએ. મને ઉત્તમ ફળ જોઈએ છે અને ઉત્તમ ફળ માટે ઈશ્વરની કૃપા હોવી જોઈએ. ઈશ્વરની કૃપા માટે કર્મ કરું છું. આ બીજું પગથિયું છે. આના કરતા ઉપરનું પગથિયું છે કૃપાવાન ઈશ્વર. ઈશ્વર છે વચ્ચે, પણ કેવો ઈશ્વર છે? કૃપાવાન ઈશ્વર છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહારની એક કવિતા આપણે જોઈ હતી. સાગરને ધીરે તતડેતી તોડી, ઊંચી આકાશે ની ઉઠે છે ચીસ. આકાશ ચીરાઈ જાય તેવી તેની ચીસ છે. ભલા જહાજોને દુબારનાર સમુદ્ર શું તીતોડીના એક કાકડાથી ડરી જશે? લાગે છે આપણને એવું? શક્ય નથી. ઈંડા પાછા આપશે. અને ઇતિહાસ સાક્ષીમાં છે કે ઈંડાને સોનાની થાળીમાં મૂકીને સમુદ્ર ઈંડા પાછા આપવા આવ્યો. એનું કારણ ઈશ્વરની કૃપા. પણ તમે એવું માનો કે ઈશ્વરની કૃપા ડાયરેક્ટ થઈ જાય? તીતોડીની મહેનત, તીતોડીનું કર્મ, અવિરત કર્મ, નિતાંત કર્મ, શ્રદ્ધાથી કર્મ. આખી નાત લાગી પડી અને ભગવાને સમુદ્રને ઓર્ડર કર્યો અને સોનાની થાળીમાં મૂકીને ઈંડા પાછા મળ્યા. માત્ર મહેનત નહીં અને માત્ર ઈશ્વરની કૃપા નહીં, મહેનતથી ઈશ્વરની કૃપા, અને તો જ ઉત્તમ ફળ. શિક્ષક પણ વિદ્યાર્થીને પાસ થવા માટે કૃપા ગુણ આપે છે તો ભગવાન ના આપી શકે? એ કૃપા ઉપર આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એક ખેડૂત હતો, બહુ ભણેલો ખેડૂત નહીં, પણ એના ખેતરમાં કંઈક એન્ટ્રી પડાવવાની હતી. બે ભાઈઓના નામે ખેતર હતું. મોટો ભાઈ માટે અબોટિયું બાંધીને ખેતી કરે રોજ, અને એને એવું લાગ્યું કે મારે આ ખેતરમાં એક બોજા કમીની એન્ટ્રી. એના બાપ દાદાએ બોજો લીધેલો હશે, બોજો ભરી પણ દીધો, પણ બોજાની એન્ટ્રી રદ ના થઈ. એ માણસ મામલતદાર ઓફિસમાં ધક્કા ખાઈને થાક્યો. બહુ ભણેલો નહીં એટલે મહેનત તો કરી એને. એટલું જ નહીં, ત્યાંથી એક કલેક્ટર ઓફિસમાં ગયો, પ્રાંત સાહેબને મળ્યો એન્ટ્રી રદ કરાવવા માટે. બહુ ધક્કા ખાધા. તેની વાત કોણ સાંભળે? એ લોકો પાસે પણ એટલા બધા કામ. ધક્કા ખાઈને ખેડૂત થાકી ગયો. લાકડું જોડીને ફરી પાછો ખેતર ગયો.
અને બપોરનો તાપ હતો, ચૈત્ર મહિનાનો, ખેતરમાં હરલાકડું ચલાવતો હતો અને તાપના ખેતરની વચ્ચે એક વૃક્ષ ઉભેલું હતું અને વૃક્ષની નીચે ખેડૂત તો શાંતિથી ભાઠું ખોલીને ડુંગળી, ખાટ્યું, રોટલા અને લીલું મરચું ખાવા માટે બેઠેલો હતો તાપમાં. અને પહેલેના જમાનામાં દરેક પ્રાંતને એવી સૂચના હતી કે ગામોની મુલાકાત પણ લેવાની, એનો રસાલો નીકળે. અને તે સમયે આ ખેડૂતના ખેતરની નજીકથી જ રસાલો નીકળો પ્રાંત સાહેબનો. ઘોડા ઉપર પ્રાંત સાહેબ, પાછળ બધા સામાન મૂકેલો, આખું દફતર લઈને જ નીકળે, સેવા સેતુ જેવું. આ ખેડૂત પાસેથી નીકળ્યા. ચૈત્ર મહિનાનો તાપ હતો, પ્રાંત સાહેબને પણ તરસ લાગી એટલે નક્કી કર્યું કે અહીંયા સમરી નીચે કોઈ જમે છે, હું ત્યાં જઈને પાણી માંગુ. અને પેલી માટીની બટક આવતી હતી પાણી પીવા માટે, ખેડૂત પાસે આ પાણીની બટક હતી. પ્રાંત સાહેબ તો નીચેથી ઉતરીને ગયા ખેડૂતને એમ કે હશે કોઈ સાહેબ, અમલદાર કોઈક હશે. એને તો એટલું મસ્ત ઠંડુ પાણી પીધું અને ઠંડુ પાણી પાયા પછી પ્રાંત સાહેબ ખુશ થઈ ગયા. અને ખુશ થયા પછી પ્રાંત સાહેબે એવું કીધું કે ખેડૂત સાહેબ બોલો, કઈ કામ હોય તો હું તમારે ત્યાં આવ્યો છું. ખેડૂત બિચારો ઓળખતો નતો. એને કીધું કે સાહેબ આપ કોણ છો અને શું કામ કરી શકો છો? તો કે હું જિલ્લાનો રાજા છું, મહેસૂલ ખાતામાં, અને કોઈના ખેતરની એન્ટ્રીઓ સુલતાવવાની હોય, કશું કરવાનું હોય તો હું કરી શકું છું. અને ખેડૂતે કીધું કે સાહેબ મારી એક એન્ટ્રી છે, 12 વર્ષથી ધક્કા ખાઉં છું છતાં પણ થઈ. તો કે લાવો ચાલો, શું છે? બોજા કમીની એન્ટ્રી આપી. પ્રાંત સાહેબે ત્યાં ખેતરની હમણી નીચે સહી કરીને આપી દીધું. અને કહેવાય કૃપા. ઓફિસોના ધક્કા ખાઈને માણસ થાકી ગયો હતો અને ધક્કા ખાધા પછી એકાદ દિવસ રસાલો નીકળ્યો અને માણસે આપ વિધિ કીધી કે 12 વર્ષથી ધક્કા ખાઉં છું. પ્રાંત સાહેબે તેની હમણીની નીચે સહી કરીને તેની એન્ટ્રીને રદ કરીને આપી દીધું. ખેતર એનું ચોખ્ખું થઈ ગયું. આ ખેતરને પણ ચોખ્ખું કરવું હોય તો ધક્કા ખાવાથી નહીં ચાલે, કૃપા જોઈશે. અને ઈશ્વરની કૃપા હોય જ છે, એના માટે કામ કરવાનું. નરસિંહ પાસે ઈશ્વરની કૃપા હતી, મીરાબાઈ પાસે ઈશ્વરની કૃપા હતી, પ્રહલાદ પાસે ઈશ્વરની કૃપા હતી, ધ્રુવ પાસે ઈશ્વરની કૃપા હતી, તુકારામ પાસે ઈશ્વરની કૃપા હતી. અને એટલા જ માટે વિકટ પરિસ્થિતિઓમાં પણ આ લોકોના જીવન ચરિત્રો વાંચીએ તો ખબર પડે કે બહાર નીકળેલા લોકો છે. ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. મહેનત જ મારા માટે સર્વસ્વ છે. આ સૌથી કનિષ્ઠ સ્ટેજ છે. મહેનત શ્રેષ્ઠ નથી. મારી મહેનત અને ફળની વચ્ચે ઈશ્વરનું સ્થાન છે. આના કરતા ઉપરનું સ્ટેજ છે. ખાલી ઈશ્વર બેઠેલા નથી, કૃપાવાન ઈશ્વર છે. આ ત્રીજું સ્ટેજ છે. ખબર પડવી જોઈએ. ખાલી કૃપાવાન ઈશ્વર નથી. માત્ર કૃપાથી તો આશાવાદી થવાય છે. ત્રીજું પણ એક સ્ટેજ છે અને તે સ્ટેજ, તે પગથી, તે પદ્ધતિ પ્રત્યેક માણસે જીવનમાં લાવવી જોઈએ. પહેલું ફળ માટે કર્મ. બીજી સમજણ, ફળ અને કર્મની વચ્ચે ઈશ્વર બેઠેલો છે. બાકી આટલું રેગ્યુલર, આટલું નિયમિત, જેનું ફળ તેને જ મળે, આવું શક્ય નથી. ત્રીજી પદ્ધતિ, ત્રીજું સ્ટેજ, ત્રીજું લેવલ, ત્રીજી કક્ષા, કૃપાવાન ઈશ્વર વચ્ચે બેઠેલો છે. પણ મને ભગવાનની કૃપા મળવી જોઈએ, એના માટે હું કામ કરું. એ સ્ટેજ આગળ જતા ઈશ્વર મેન થઈ જાય અને કર્મ ગૌણ થઈ જાય. આ છે ત્રીજી પદ્ધતિ. કર્મ ફળ માટે કર્મ નહીં, ઈશ્વર કૃપા માટે કર્મ નહીં, ઈશ્વર માટે કર્મ. એક છે જેને જગતમાં ઋણી રાખ્યો, રામને ઋણી રાખ્યો જન્મ લઈને. ભગવાન રામે કેવું પડ્યું હતું કે જીવનભર દોસ્ત તારો હું ઋણી રહીશ. ભગવાન ઉપર ઋણ ચડાવવા માટે કર્મ, કૃપા માટે કર્મ નહીં. અને તે કર્મ શ્રેષ્ઠ કર્મ છે. જે કર્મનો જવાબ આપી શકાય, એ કર્મનો જેવો જવાબ
તેવું તેનું લેવલ. કર્મ શા માટે? ફળ માટે. કર્મ શા માટે? કૃપા માટે. કર્મ શા માટે? ઈશ્વર માટે. અને એ જે લેવલ છે તે સૌથી શ્રેષ્ઠ લેવલ છે, જેમાં કર્મ ગૌણ છે અને ઈશ્વર, જેમાં કર્મ ગૌણ છે અને ઈશ્વર મુખ્ય છે. તમે કહેશો કે આવું લેવલ આવી શકે ખરું? અને આ લેવલ વૈદિક સંસ્કૃતિ પાસે છે. આ લેવલ શ્રીમદ ભગવદ ગીતા પાસે છે. 18 અધ્યાય ભણશું પછી પ્રશ્ન તમને નહીં રહે. 3જો અધ્યાય ભણશું પછી જ પ્રશ્ન નહીં રહે. સમજશું? આ વિચારધારા, આ વિચારણા માત્ર દુનિયામાં ભારત પાસે જ છે. અને એટલા માટે ભારતને પુણ્ય ભૂમિ કહેવામાં આવે છે. આના ઉપર વિચાર કરજો એક અઠવાડિયા સુધી. દુનિયાના કોઈ પણ દેશને સંસ્કૃતિઓ પુણ્ય ભૂમિ નથી કહેતી. ભારત એક પુણ્ય ભૂમિ છે. આ શબ્દ ક્યાંથી આવ્યો? આ ભૂમિ પાસે એવા કેટલાક કર્મોના ફળો છે જેનો માલિક કોઈ નથી, અને તે ફળો પાપ ફળો નથી, પુણ્ય ફળો છે. માણસથી સંત, સંતથી મહાન, મહાનથી મુનિ, મુનિથી ઋષિ, અને ઋષિ એક એવા લેવલ ઉપર પહોંચ્યો કે કર્મ કરી કરીને ભગવાનને આપી દીધું. રામો ભૂત્વા રામમ યજેત, કૃષ્ણો ભૂત્વા કૃષ્ણમ યજેત, શિવો ભૂત્વા શિવમ યજેત. આ ઋષિના મંત્રો હતા. કામ કરીને ભગવાનને આપી દીધું. કીધું કે ભગવાન મને ફળ નહીં જોઈએ. અને કેવા કર્મો? પુણ્ય કર્મો, જેના પુણ્ય ફળો મળે. આજ ભૂમિમાં એવી તાકાત છે. અને એ ફળો ભગવાનને આપી દીધા. ભગવાન કે મને પણ શું કરવું છે? કરતા પણ ફળ નથી લેતો, ભગવાન પણ ફળ નથી લેતો. તો તે ફળ જે ભૂમિમાં થયું હોય એ ભૂમિમાં સ્થિર થાય. અને માટે એ ભૂમિને પુણ્ય ભૂમિ કહેવામાં આવે. એટલે જ કહેવાયું દુર્લભમ ભારતે જન્મ. આપણે પાપ કર્યા એટલે 10 વખત 10 અવતારમાં ભગવાન આવ્યા એવું નથી. આ પુણ્ય ભૂમિ છે. અને એ પુણ્ય ભૂમિ ઉપર ભગવાન અવતાર લઈને આવે છે. શા માટે પુણ્ય ભૂમિ? કારણ કે તેનો કોઈ માલિક નથી. અને એવા પુણ્યો આ ભૂમિમાં તરબાયેલા છે. શું ના પાકે? અને ફરી પાછો એમાં જેવું કર્મ કરવાવાળો વ્યક્તિ જન્મે અને એવા કર્મના ફળો ફરી પાછા આ પૃથ્વી ઉપર આવે. જેમ દરેક કર્મનું બીજ છે એમ પુણ્ય ભૂમિમાં પણ પાછું ઉગે, પાછું વવાય, પાછું ઉગે, પાછું વવાય. દુર્લભમ ભારતે જન્મ. એટલે વંદે માતરમ. ઓગસ્ટ મહિનો ચાલે છે, આવે છે ટૂંક સમયમાં સ્વતંત્રતા દિન 15મી ઓગસ્ટ. સલામ કરવી જોઈએ આ દેશને. પુણ્યશાળી છું કે આવી વિચારધારાવાળા દેશમાં મારો જન્મ થયેલો છે. એ કહે છે અર્જુન, યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધર્તરાષ્ટ્ર રણે હન્યો તન્મે ક્ષેમતરમ ભવેત. અર્જુનની વિચારધારાનો ભગવાન જવાબ આપશે. અહીંયા મુદ્દો આપણે ઉઠાવ્યો છે યુદ્ધ કર્મની વિચારણા. આપણે આપણા કર્મની વિચારણા કરી. કારણ કે દુનિયામાં પ્રત્યેક અગ્નિને ધુમાડો હોય છે, એમ દુનિયાના પ્રત્યેક કર્મનો દોષ હોય છે. દોષ દર્શન પછી તેનો ઉપાય પણ આપણે જોયો. ઉપાયના 3 પગથિયા આપણે જોયા. 3 પગથિયામાં ઉત્તમ પગથિયું છે ઈશ્વર મુખ્ય, કર્મ ગૌણ. અને એવા કર્મોનું ફળ કોણ લે? તો પુણ્ય થઈને ભૂમિ ઉપર પાછું આવે. એને આપણે પુણ્ય ભૂમિ કહીએ છીએ. અભિપુણ્ય ભૂમિનો સ્વાતંત્ર્ય દિન છે. વંદન કરવો જોઈએ. હવે પછી પ્રથમ અધ્યાયમાં સંજય શ્લોક બોલે છે. અને સંજય શું કહે છે તે 47મા શ્લોકમાં ગીતા ચિંતન શૃંખલા 63માં આપણે આવતી વખત જોશું. જય શ્રી કૃષ્ણ.